દેશની અંદર બીજી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી રહ્યા છે। બીજી તરફ ખેડૂત છે, સામાન્ય વર્ગ છે, અત્યારે પેટ્રોલ પંપ ઉપર જઈ અને લાઇનમાં ઊભો છે। 2 કે 3 દિવસે એમનો વારો આવે છે, એમને જોઈએ એટલું પેટ્રોલ કે ડીઝલ નથી મળતું અને આ બધાની વચ્ચે સૌથી વધારે જો કોઈ હેરાન થતું હોય તો એ છે ખેડૂત। કારણ કે ખેતી માટે હવે એમને ટ્રેક્ટર જ્યારે પોતાની ખેતીમાં ચલાવવાનું છે, જમીન ખેડવાની છે, એવા સમય એમને ડીઝલ નથી મળી રહ્યું, એટલે સરકાર ઉપર તેઓ લાલઘુમ થઈ રહ્યા છે। પણ આ બધાની વચ્ચે જે વ્યક્તિ આખી પરિસ્થિતિને કાબૂમાં લેવાની હોય છે એ જ હવે પોલીસ કર્મચારીઓ છે એ પેટ્રોલ પંપ સંચાલકોને ધમકી આપી રહ્યા છે, પોતાના માણસો મોકલી રહ્યા છે અને આવી જ એક ઘટના સામે આવી છે અમરેલીથી। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ગુજરાતની અંદર અત્યારે ખેડૂત છે હેરાન પરેશાન થઈ રહ્યો છે, એમને ડીઝલ નથી મળી રહ્યું, એટલે સ્વાભાવિક છે કે અલગ અલગ પેટ્રોલ પંપ ઉપર અલગ અલગ દ્રશ્યો પણ સર્જાવાના છે, ક્યાંક માથાકૂટ પણ થઈ શકે એમ છે। કારણ કે જ્યારે એમને પૂરતું ડીઝલ જોતું હોય છે, ન મળે, સ્વાભાવિક છે કે નાની મોટી રકઝક થાય। પણ આ બધી બાબતે સવાલ એ થાય છે કે આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે મહેનત કરવાની હોય છે, પણ આ બધી બાબતની વચ્ચે એક વાત એ પણ સામે આવી છે કે ખુદ પોલીસ કર્મચારી છે પોતાના સગા સંબંધીઓને ડીઝલ અપાવવા માટે ધમકી પણ આપી રહ્યા છે અને આ મામલો સામે આવ્યો છે અમરેલીની અંદરથી। અમરેલીના રાજુલાના વિક્ટર ચોકડીના પેટ્રોલ પંપ સંચાલકને ધમકી આપવામાં આવી છે। સુરતના પીએસઆઈના નામે ડીઝલ ભરવા એક માણસ આવ્યો છે। સૌથી પહેલા એમની સાથે વાતચીત થાય છે અને કહે છે કે જ્યાં મારો માણસ છે તમારે એને ડીઝલ આપવાનું છે અને જ્યાં ત્યાંના કર્મચારીઓ હોય છે ડીઝલ પણ આપી દે છે, પરંતુ વાત અહીંયાથી અટકતી નથી। બીજી એક વખત ડીઝલ લેવા આવે છે અને તે જ સમયે ફરી એક વખત જ્યાં સંચાલક છે તેમને પણ ફોન કરવામાં આવે છે। પણ આ બધી બાબતે સવાલ એ થઈ રહ્યો છે કે જે સમયે આખી પરિસ્થિતિને કાબૂમાં લેવાની હોય છે એ સમયે આ પરિસ્થિતિ વધારે આગળ વધતી જણાય છે। પેટ્રોલ પંપ પર ડીઝલની અછત વચ્ચે પોલીસ કર્મીએ જ ડીઝલ માટે ધમકી આપી છે। વિક્ટોર પેટ્રોલ પંપના જે સંચાલક છે તેમને ધમકી આપવામાં આવતા ડુંગર પોલીસમાં અરજી પણ આપવામાં આવી છે। જે પંપ સંચાલક છે પ્રદ્યુમનભાઈ ખુમાણ, તેમને આ ધમકી મળી છે। અગાઉ પણ ડીઝલ આપ્યા બાદ બીજી વાર ડીઝલ માટે પોલીસના નામે ધમકી આપવામાં આવી અને અહીંયા જયસુખ બારૈયા નામનો જે વ્યક્તિ છે એમણે આ ધમકી આપી છે, એમના મોબાઈલ નંબર સાથે અરજી કરવામાં આવી છે। એટલે સવાલ અહીંયા એ ઊભો થયો કે ડીઝલની અછત વચ્ચે પોલીસ રક્ષકને બદલે ધમકી આપતા હોવાનો આ અરજીમાં ખુલાસો કરવામાં આવ્યો છે। એટલે હવે આ બાબતે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તેમના ઉપર પણ સવાલ છે। હવે અહીંયા બીજી વાત એ પણ સામે આવી છે કે જ્યારે પેટ્રોલ ડીઝલની અછત છે અને એમને જ લઈને અમરેલી કલેક્ટરના પૂરતો પુરવઠો હોવાનું એક નિવેદન સામે આવ્યું હતું, તેમાં પેટ્રોલ પંપો પર પણ અત્યારે લાંબી લાઈનો જોવા મળી છે। કલેક્ટર એક બાજુ ઢાંક પીછોડો કરી રહ્યા છે કે પૂરતો પુરવઠો છે, નેતાઓ એવું કહી રહ્યા છે કે 40-50% પુરવઠો છે, એટલે ખેડૂતો અત્યારે અસમંજસમાં છે કે આખરે વાત કોની માનવી। લાઠીના પેટ્રોલ પંપ પર લગભગ 2 કિલોમીટરની લાઈનો આપણને જોવા મળી। વડિયા પંથકમાં પણ 2 દિવસથી ડીઝલ માટે ખેડૂતો અત્યારે અહીંયાથી ત્યાં ભટકી રહ્યા છે, ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે। આ બધાની વચ્ચે દ્રશ્યો ઉપર પણ નજર કરીએ, સાથે સાથે ખેડૂતો શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। મારું નામ અનિલભાઈ જગદીશભાઈ જમોડ, મારું ગામ લાઠી અને અહીંયા હું ડીઝલની લાઇનમાં 5 વાગ્યાનો ઊભો છું। તો સરકારને એવી અપીલ કરું છું કે ડીઝલનું કાંક સોલ્યુશન અમને આપે। આ 5 વાગ્યાના અમે અપીલ કરીએ છીએ અને હેરાન થઈએ છીએ કે લાઈન જોઈ તો 50 થી 60 70 જણાની વાંહે લાઈન છે, બધા બપોરના હેરાન જ થાય છે। એટલે સરકારને નિવેદન એટલું કે જેમ બને એમ ડીઝલ પોગાડવાની જલ્દી કરે।
આવવાની કેમ આટો કરી? ખાલી વડિયા વિસ્તારમાં નહીં, સમગ્ર ગુજરાતમાં આવી શોર્ટેજ ચાલી રહી છે. સરકાર બંગણા ફૂંકે છે કે ડીઝલ પેટ્રોલની અછત નથી, તો અછત ન હોય તો એટલી બધી લાઈન ક્યાં જોવા મળે છે? અછત ન હોય તો એટલા બધા સમગ્ર ગુજરાતના ખેડૂતો વેપારીઓ કેમ હેરાન થાય છે? સવારના 9 વાગ્યાના લઈને અત્યારે અહીંયા 7 વાગવા આવ્યા, ખરા તડકાના લાઈનમાં ખેડૂતો વેપારીઓ બધા ઊભા છે, તો એમને ઊભા છે. અછત ન હોય તો આ ડીઝલ પેટ્રોલ ક્યાં છે? એટલું જ મારે કહેવું છે સરકારને કે તમે ખોટા બંગા ફૂંકવાના રહેવા દો, જે કાંઈ કરવું પડે તે કરો. ખેડૂતો, વેપારીઓ, ધંધાથીઓ બધા આ ડીઝલ ન મળવાથી હેરાન છે, તેમના ધંધા ચાલુ નથી. અમુક નાના જે ધંધા કરે છે રિક્ષાના, એને પણ અત્યારે બેહવાનો વારો આવ્યો છે. કાંઈક એવું નિર્ણય લ્યો કે આ સરકાર કે આ વેપારીઓને, ખેડૂતોને ફાયદો થાય, એવી જ અમારી નમ્ર વિનંતી છે. છેલ્લા 8-10 દિવસથી વડિયા વિસ્તારમાં 2 પંપ છે, એની અંદર ડીઝલની શોર્ટેજ છે. એટલે દિવસ રાત સુધી ખેડૂતો આવનારી ખરીફ પાકની સિઝન માટે જોઈતા ડીઝલ માટે દિવસ રાત લાઇનમાં ઊભા રહ્યા છે. છતાંય 20 કે 25 લીટર ડીઝલ મળે છે અને સરકાર એવા બણગા ફૂંકે છે કે ડીઝલ ને પેટ્રોલનો પૂરતો જથ્થો છે. પણ આ આખા સૌરાષ્ટ્ર અને આખા દેશની અંદરના સમાચાર તમે જુઓ કે ત્યાં ડીઝલની માટે ધડાબડી બોલે છે અને લાઈનો પંપ ઉપર લાગેલ છે, છતાંય ડીઝલ તો છે જ નહીં. લાઈન લાગી છે, ડીઝલનું વિતરણ તો ચાલુ જ નથી. આ સરકારની પોલ છતી કરે છે. સરકાર પોતે આ બાબતે નક્કર પગલાં લઈ અને તાઇફાઓ બંધ કરી અને જરૂરિયાત માટે ખેડૂતોને આવનારી ખેતી બચાવવા માટે ડીઝલનો પૂરતો જથ્થો મળે એ માટે પ્રયાસ કરે એવી સરકારને વિનંતી. હવે અમરેલીમાંથી જે આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.